આપનું સ્વાગત છે। વડોદરાના મલ્હાર પોઈન્ટ પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં 11 વાગ્યાના આસપાસ અચાનક જ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી। ત્યારબાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી। ઓફિસમાં હાજર 6 લોકોમાંથી 5ની સ્થિતિ હાલ સુધારા પર છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે। જો કે શરૂઆતમાં આ બ્લાસ્ટ એસીમાં થયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં હવે એક નવો જ ખુલાસો થયો છે, જેમાં ડ્રેનેજમાંથી ટોયલેટ મારફતે મિથેન ગેસ પ્રકારના પ્રસરતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। આમ શરૂઆતના 6 કલાક સુધી એસીમાં બ્લાસ્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે આ બ્લાસ્ટનું સાચું કારણ સામે આવી ચૂક્યું છે। બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂટછા ઉડી ગયા, ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેરવિખેર થઈ ગઈ હતી। ત્યારબાદ તલાટી અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા।